નમસ્તે દોસ્તો, આજે આપણે બનાવીશું ચટાકેદાર ભેળ. તો ચાલો રેસીપી બતાવું. હવે આપણે ભેળમાં નાખવા માટે ટમાટરને ઝીણા ઝીણા કટ કરી લેશું. કાકડીને પણ ઝીણી ઝીણી કટ કરી લેશું. તે જ રીતે આપણે ડુંગળીને પણ ઝીણી ઝીણી કટ કરી લેશું. આપણે ભેળનું ગાર્નિશિંગ કરવા માટે દાડમના દાણા કાઢીને રાખી દઈશું. ગ્રીન ચટણી બનાવવા માટે આપણે ધાણાને કટ કરી લેશું. મિક્સીમાં નાખી ફુદીના નાખીશું, લસણની કળિયું, કટ કરેલા લીલા મરચાં, સ્વાદ અનુસાર નમક, જીરું ને થોડુંક પાણી નાખીશું. મિક્સીને બંધ કરી લેશું ને આપણે ચટણી પીસી લેશું. જો આપણી ચટણી પીસાઈ ગઈ છે. હવે તેને ચમચીની મદદથી એક વાટકીમાં કાઢી લેશું. હવે આપણે મીઠી ચટણી બનાવીશું. તેમાં નાખીશું આંબલી, ખજૂર ને ગોળ ને અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને ઉકળવા દઈશું. મીઠી ચટણી બની ગઈ છે. ગરણીની મદદથી આપણે એક વાટકીમાં કાઢી લેશું. પછી આપણે તેમાં નાખીશું જીરું, કશ્મીરી મિર્ચ નાખી અને મિક્સ કરી લેશું. તો હવે આપણે એક કડાઈ લેશું. તેમાં થોડુંક તેલ નાખીશું. પછી તેમાં શીંગના દાણા નાખીશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય થવા દઈશું. તેને વાટકીમાં કાઢી લેશું. આપણે મમરાનો વઘાર કરી લેશું. તેમાં નાખીશું કડી પત્તા, હળદર ને આપણા મમરા. તો આપણા મમરા પીળા થાય ત્યાં સુધી મિક્સ કરીશું. તો હવે આપણે ભેળમાં નાખવા માટે દાડમના દાણા, મસાલા સિંગ, ફ્રાય કરેલા સિંગદાણા, ખજૂર આંબલીની મીઠી ચટણી, ગ્રીન ચટણી, ડુંગળી, ટમાટર, કાકડી, આપણી સેવ, ભુજિયા અને મીઠો સેવડો, વઘાર કરેલા મમરાને એક કાથરોટમાં કાઢી લેશું. પછી આપણે તેમાં નાખીશું સેવ, મીઠો સેવડો, સિંગ ભજીયા, ફ્રાય કરેલા સિંગદાણા, મસાલા સિંગ, હવે આપણે ભેળને મિક્સ કરી લઈશું. હવે આપણી ભેળ મિક્સ થઈ ગઈ છે. ડુંગળી નાખીશું, ખીરા નાખીશું, ટમાટર નાખીશું, લીલા ધાણા નાખીશું ને મિક્સ કરી લેશું. આપણી ભેળ બની ગઈ છે. તો હવે તેને એક પ્લેટમાં કાઢીને ગાર્નિશિંગ કરી લેશું. ગાર્નિશિંગ માટે સેવ, ફ્રાય કરેલા સિંગદાણા,
દાડમના દાણા, તો હવે આપણે તેમાં ગ્રીન ચટણી નાખીશું. હવે આપણે મીઠી ચટણી પણ નાખીશું. સ્વાદ મુજબ લીંબુ નાખીશું. લીલા ધાણા નાખીશું. તો ફાઇનલી આપણી ભેળ બની ગઈ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો.